આજે આપણે એક મત વિસ્તારની રાજનીતિને ઊંડાણથી સમજીશું. કેવી રીતે જનાદેશ ઘડાય છે, કેવી રીતે બદલાય છે અને ક્યારેક કેવી રીતે પલટાઈ પણ જાય છે. આપણું કેન્દ્રબિંદુ છે દહેગામ. દહેગામ ગુજરાતના ગાંધીનગર જિલ્લાનો મત વિસ્તાર નંબર 34. પણ આ માત્ર એક નંબર નથી. આ એક જીવંત સમાજ છે. અહીંના લોકોની આશાઓ, એમની ચિંતાઓ દરેક ચૂંટણીના પરિણામ સાથે જોડાયેલી છે. તો ચાલો આ વિસ્તારની રાજકીય જમીનને જરા નજીકથી તપાસીએ. અહીં 2,20,000થી વધુ મતદારો છે. આંકડો મોટો છે, પણ એનાથી પણ મોટી વાત એ છે કે આટલા બધા લોકોનું ભવિષ્ય આના પર નિર્ભર છે. આ લોકો નક્કી કરે છે કે આવનારા 5 વર્ષ માટે એમનો પ્રતિનિધિ કોણ હશે. આટલા મોટા સમુદાયનો વિશ્વાસ જીતવો એ કોઈ નાનીસૂની વાત નથી. તો પછી સવાલ એ છે કે 16,000 મતનો તફાવત આટલો મોટો ગાળો કેવી રીતે ભરી શકાય? જુઓ, આ માત્ર એક આંકડો નથી. આ એક રાજકીય પડકાર છે, એક પહાડ જેવો. આને પાર કરવા માટે કઈ રણનીતિ જોઈએ? ચાલો આ વિશ્લેષણમાં એ જ સમજવાનો પ્રયાસ કરીએ. કોઈ પણ મતવિસ્તારને સમજવા માટે એના ઇતિહાસ પર નજર નાખવી જરૂરી છે. તો ચાલો પહેલાં એ જોઈએ કે છેલ્લા થોડા દાયકાઓમાં દહેગામની રાજકીય તાસીર કેવી રહી છે. આનાથી આપણને અહીંના મતદારોનો મિજાજ સમજવામાં મદદ મળશે. આ ટાઈમલાઈન જુઓ. દહેગામની રાજનીતિમાં એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. એ એકતરફી નથી. ક્યારેક સત્તા ભાજપ પાસે તો ક્યારેક કોંગ્રેસ પાસે. 90ના દાયકામાં ભાજપનું વર્ચસ્વ, પછી 2000ના દાયકામાં કોંગ્રેસની વાપસી, અને હવે ફરીથી ભાજપ. આ શું બતાવે છે? એ જ કે દહેગામના મતદારો કોઈ એક પક્ષ સાથે બંધાયેલા નથી. પરિણામ કામના આધારે આવે છે. હવે છેલ્લા 10 વર્ષના આંકડા પર ધ્યાન આપીએ. ભાજપનો વોટ શેર ધીમે ધીમે વધીને લગભગ 49% સુધી પહોંચ્યો છે. બીજી બાજુ કોંગ્રેસનો વોટ શેર 37%થી ઘટીને 39% પર આવી ગયો છે. આ આંકડા પોતે જ એક વાર્તા કહી રહ્યા છે. એક પક્ષની પકડ મજબૂત થઈ રહી છે, જ્યારે બીજા પક્ષ માટે પોતાનો જનાધાર ટકાવી રાખવાનો સંઘર્ષ છે. એક વાત નોંધવા જેવી છે. રાજકીય પરિણામો ભલે બદલાતા રહે, પણ દહેગામના લોકોની રાજકારણમાં ભાગીદારી ઓછી નથી થઈ. અહીં લગભગ 70% મતદાન થાય છે, જે બતાવે છે કે મતદારો જાગૃત છે. અને આ જ જાગૃત મતદાર એ કોઈ પણ રાજકીય પક્ષ માટે એક મોટો પડકાર પણ છે, અને એટલી જ મોટી તક પણ. આ તો થઈ ઇતિહાસ અને આંકડાની વાત. પણ ચૂંટણીનો અસલી ખેલ તો લોકોના મુદ્દાઓ પર જ રમાય છે. તો હવે એ સમજીએ કે દહેગામના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. કઈ સમસ્યાઓ એમને સતાવી રહી છે. કારણ કે આખરે શાસનનો માર્ગ લોકોની જરૂરિયાતોમાંથી જ પસાર થાય છે. સૌથી પહેલો અને સૌથી ગંભીર મુદ્દો પાણી. દહેગામનો મોટો વિસ્તાર ખેતી માટે વરસાદ પર આધાર રાખે છે. જ્યારે સિંચાઈ માટે પાણી નથી મળતું, ત્યારે ખેતરો સુકાઈ જાય છે. અને ખેતર સુકાય તો ખેડૂતનું ઘર કેમ ચાલે? આ એમના માટે રોજગારીનો નહીં, પણ જીવન-મરણનો પ્રશ્ન છે. અને પાણીની સમસ્યા સીધી રીતે ખેતી સાથે જોડાયેલી છે. પાક નિષ્ફળ જવાનો ડર, મહેનત પ્રમાણે ભાવ ન મળવાની ચિંતા અને વધતો જતો ખર્ચ, આ બધું ખેડૂતની કમર તોડી નાખે છે. એના કારણે જે આર્થિક અને માનસિક દબાણ ઊભું થાય છે, એને સમજવું ખૂબ જરૂરી છે. ત્રીજો મોટો મુદ્દો છે રોજગારી, ખાસ કરીને યુવાનો માટે. ભણતર પૂરું કર્યા પછી જો પોતાના જ વિસ્તારમાં કામ ન મળે તો યુવાનોનું ભવિષ્ય શું? આ સવાલ આજે દહેગામના લગભગ દરેક પરિવારને સતાવી રહ્યો છે. આ ટેબલ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે. જુઓ, પાણી અને ખેતીની સમસ્યાને હાઈ એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા પર રાખવામાં આવી છે. એના પછી યુવા રોજગાર અને ગ્રામીણ રસ્તાઓ જેવી સમસ્યાઓ આવે છે. આ ડેટા આપણને લોકોની પ્રાથમિકતાઓનો સ્પષ્ટ અંદાજ આપે છે. દરેક નાગરિકની સમસ્યાને સાંભળવી અને એમને ગૌરવપૂર્ણ જીવન આપવું એ જ સાચા શાસનનો પાયો છે. હવે જરા સામાજિક સમીકરણો પર નજર કરીએ. અહીં લગભગ 40% મતદારો ઠાકોર ઓબીસી સમુદાયમાંથી આવે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે આ સમુદાયનું વલણ ચૂંટણીના પરિણામ પર સીધી અસર કરી શકે છે. એમની ભૂમિકા નિર્ણાયક બની રહે છે. અલબત્ત બીજા સમુદાયો પણ એટલા જ મહત્વના છે. આ બધા સમીકરણોને સમજ્યા વગર અહીંની રાજનીતિને સમજી શકાતી નથી. તો આપણે સમસ્યાઓ જોઈ, લોકોની વેદનાને સમજવાનો પ્રયાસ કર્યો. હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? આ પડકારોનો સામનો કરવા માટે એક નક્કર બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર થઈ શકે? ચાલો હવે એક સંભવિત રણનીતિના 4 મુખ્ય પાસાઓને જોઈએ. કોઈ પણ રણનીતિનો પહેલો નિયમ છે પરિસ્થિતિનું સાચું આકલન. અહીં નબળાઈઓ છે, જેમ કે નબળું સંગઠન અને કાર્યકરોમાં ઓછો ઉત્સાહ. પણ સામે તકો પણ છે.
ગ્રામીણ વિસ્તારોમાં જે અસંતોષ છે, ખેડૂતોના જે પ્રશ્નો છે અને યુવાનો સુધી ડિજિટલ માધ્યમથી પહોંચવાની જે શક્યતા છે એનો લાભ લઈ શકાય છે. આ તકોનો ઉપયોગ કરવા માટે એક 4 સ્તરીય રણનીતિની જરૂર પડે છે. પહેલું, સામાજિક જોડાણ એટલે કે મુખ્ય સમુદાયો સુધી પહોંચવું. બીજું, મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, પાણી, રોજગાર જેવા પાયાના પ્રશ્નો. ત્રીજું, સંગઠનાત્મક મજબૂતી, બૂથ સ્તર સુધીની તૈયારી. અને ચોથું, ડિજિટલ પહોંચ, વોટ્સએપ અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ. આખી રણનીતિનો સારાંશ આ એક વાક્યમાં સમાયેલો છે. ગ્રામીણ મતદારો સાથે જોડાવા માટે સિંચાઈની અછત, યુવા રોજગાર અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓને જોડવા પડશે. આનો મતલબ સાફ છે, રાજનીતિનું કેન્દ્ર લોકો અને એમના પ્રશ્નો હોવા જોઈએ, નહીં કે બંધ બારણાની બેઠકો. પણ રણનીતિ બનાવવી એ એક વાત છે અને એને જમીન પર ઉતારવી એ બીજી. તો ચાલો જોઈએ કે 90 દિવસના સમયગાળામાં આ યોજનાને કેવી રીતે અમલમાં મૂકી શકાય. આ કોઈ જાદુઈ છડી નથી, પણ એક પદ્ધતિસરનું આયોજન છે. આને રિવર્સ ટાઈમલાઇનમાં સમજીએ. ચૂંટણીના દિવસે મતદાન પર ફોકસ. એના 1 અઠવાડિયા પહેલા ડોર ટુ ડોર સંપર્ક. 1 મહિના પહેલા સ્વિંગ વોટર્સ પર ધ્યાન. અને 90 દિવસ પહેલા બૂથ કાર્યકરોની ટ્રેનિંગ અને મતદાર યાદીનું વિશ્લેષણ. દરેક તબક્કાનું કામ નક્કી છે. આ યોજનાને સફળ બનાવવા માટે ચોક્કસ પગલાં લેવા પડે, જેમ કે મજબૂત બૂથ કમિટીઓ બનાવવી, મુખ્ય મુદ્દાઓ પર ડોરસ્ટેપ પ્લેજ એટલે કે ઘરઆંગણે સંકલ્પ અભિયાન ચલાવવું, સ્થાનિક સમસ્યાઓને ઉજાગર કરવા ડિજિટલ જાહેરાતોનો ઉપયોગ કરવો અને ફરિયાદ નિવારણ વાન જેવી પહેલ દ્વારા લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવો. આ બધી પ્રવૃત્તિઓ ભેગી મળીને એક મજબૂત અભિયાન બનાવે છે. તો આ સમગ્ર વિશ્લેષણનો સાર શું છે? એ જ કે જનાદેશ કોઈ ભેટ નથી. એને કમાવવો પડે છે, લોકોનો વિશ્વાસ જીતીને. દહેગામનું ઉદાહરણ આપણને લોકશાહીનો એક મૂળભૂત સિદ્ધાંત યાદ અપાવે છે. શાસન કરવાનો અધિકાર લોકોની સેવા કરીને જ મળે છે. આ સમગ્ર પ્રક્રિયાને ગવર્નન્સ એન્જિનિયરિંગ કહી શકાય. એટલે કે ડેટા, રણનીતિ અને સામુદાયિક જોડાણનો પદ્ધતિસર ઉપયોગ કરીને લોકોની જરૂરિયાતોને સમજવી અને તેને પૂરી કરવી. આનાથી જ શાસન કરવાનો જનાદેશ મળે છે. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે લોકોનો ડેટા અને એમની અંગત માહિતી અત્યંત સંવેદનશીલ હોય છે. ભારતના કાયદા મુજબ કોઈપણ માહિતીનો ઉપયોગ લોકોની સંમતિથી અને પારદર્શક રીતે થવો જોઈએ. લોકોનો વિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે. અને અંતે એક સવાલ વિચારવા જેવો છે. શું વિજયનો અર્થ માત્ર ચૂંટણી જીતવો છે કે પછી એ સમાજની ગહન સમસ્યાઓ ઉકેલવાનો અધિકાર મેળવવો છે? જનાદેશ એ સત્તા નથી, એ એક જવાબદારી છે. જો તમે પણ એક જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હોવ અને તમારા મત વિસ્તારના ઉત્કર્ષ કરવા માંગતા હોવ, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા કોલ કરો 08042041602. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.